જય માતાજી, જય શ્રી મહાકાલ. હું વિરલ નંદગીરી નવસારીથી. જય દશામાં. મારા ગુરુનું નામ સ્વીટુ ગુરુ મહામંડલેશ્વર ગિરનારી માતાજી આણંદથી છે મારા ગુરુ. હું એમની શિષ્ય અને નવસારીમાં દશામાનું મઠ છે મારું. હું દશામાની સેવા કરું છું. વર્ષોથી માતાજીની પૂજા ભક્તિ સેવા કરું છું. અને અત્યારે હાલમાં આજે લાઈવ આવીને બોલવાનું એક જ કારણ છે કે અત્યારે હાલમાં 2-3 દિવસથી એક વિડીયો બહુ વાયરલ થઈ રહ્યું છે કે દશામાના વ્રત કોઈ પણ લેડીસે કે કોઈ પણ કુંવારી સ્ત્રીએ, કોઈ પણ લેડીસે કુંવારી હોય યા પરણેલી હોય એને દશામાના વ્રત કરવા નહીં. દશામાના વ્રત કરવાથી દશા બેસે છે અને દશામાં નડે છે. કોઈ એક બેન બોલે છે, મારી એ બેન જોડે કોઈ દુશ્મની નથી, પણ કહેવાનું એટલું જ છે કે દશામાં એવું નથી કહેતા કે તમે મારું વ્રત કરો, કે દશામાં એવું નથી કહેતા કે તમે વ્રત નહીં કરશો તો તમારી દશા બેસે. ઘણા લોકો દશામાના વ્રત કર્યા વગર પણ સુખી છે અને ઘણા લોકો દશામાનું વ્રત કરીને સુખી છે. અને એ બેનનું એવું પણ કહેવાનું છે કે આખી દુનિયાને દશામાં નથી નડતી અને આપણને જ દશામાં નડે છે. તો આખી દુનિયાને અને ભારતને કોઈ દિવસ કમ્પેરિઝન ના થાય. ભારત હાથે આખી દુનિયાની બરાબરી કોઈ દિવસ ના થાય. ભારત એક વિશ્વાસનું રાજ્ય છે. આપણું ભારત એક વિશ્વાસથી ચાલે છે અને આપણા ભારતની અંદર ઘણી બધી હજી એવી સંસ્કૃતિ છે, એવા સંસ્કાર છે જે બીજા દેશોમાં નથી. અને આપણે બીજા દેશોથી બરાબરી થઈ બી ના શકે, કારણ કે બીજા ઘણા એવા દેશો પણ છે કે જ્યાં લેડીસોના ગર્ભમાં જે સંતાન છે એ સંતાનના બાપની એમને ખબર નથી કે મારો બાપ કોણ છે. તો બીજા દેશની બરાબરી આપણા દેશથી ના થઈ શકે. ઘણી વસ્તુ આપણા દેશમાં ખૂબ ખૂબ સારી છે બીજા દેશો કરતાં. અને દશામાનું વ્રત, આ વ્રતના કારણે, આ વ્રતના દરમિયાન ઘણી લેડીસો જે આપણું પહેરવેશ, જે આપણા ભારતનું પહેરવેશ છે, સાડી, ચણિયાચોળી, જે આપણી સંસ્કૃતિ છે એ ભૂલી ગયા છે. ડ્રેસ અને જીન્સ ટી શર્ટ પર વધારે આજકાલની જનરેશન ચાલે છે. એમાં કંઈ વાંધો નથી. એ પોતપોતાની મરજીના હિસાબે લોકો જેમ જેને કમ્ફર્ટેબલ લાગે એ રીતના પોતપોતાનું પહેરવેશ પહેરે. પણ આ એક સમય એવો છે દશામાનું વ્રત, નવરાત્રિ, કોઈ પણ તીજ તહેવાર, વ્રત, એ વ્રતના બહાને એ લોકો માતાજીઓના પૂજા ભક્તિ કરવા જવાના બહાને આપણી સંસ્કૃતિને કાયમ રાખે છે. સાડીઓ, ચોલીઓ પહેરે છે. નવરાત્રિ દરમિયાન ચણિયાચોળી, સાડી પહેરવામાં આવે છે. એ રીતના એક આપણી સંસ્કૃતિ આ એક આગળ વધે છે અને ભૂલતા નથી કે આપણી સંસ્કૃતિ શું છે, આપણું પહેરવેશ શું છે. અને દશામાં કોઈ દિવસ કોઈને નડતી નથી. આપણા કરમ આપણને નડે છે. એટલે આ વાત ખોટી કે દશામાંની વ્રત ના કરે તો દશા બેસે છે. કોઈની કંઈ દશા બેસતી નથી. દશામાં તો દસે દિશાથી બધાની રક્ષા કરે છે. માનો તો દેવ, નહીં તો પથ્થર, એવી વાત છે. જો તમે માતાજી માટે વિશ્વાસ મૂકશો તો માતાજી તમારા માટે હાજરા હજુર છે. જો તમે પહેલાંથી માતાજીને હોય કે કોઈ દેવી દેવતા હોય, તમારા ઈષ્ટ દેવતા હોય, તમે એમને નહીં માનશો તો એમને બી તમારી ગરજ નથી. તો જે માનતા હોય તો ઠીક છે, ના માનતા હોય તો કંઈ વાંધો નહીં. કોઈને જ કોઈની હાથે કંઈ વેર રાખવો નહીં. તમે તમારું કામ સારી રીતના કરો. પણ જે દશામાને માને છે, જે બીજા દેવી દેવતાઓને માને છે, હિન્દુ ધર્મને ટાર્ગેટ ના બનાવશો. અને દશામાના વ્રત થતા આયા છે, થશે અને થતા જ રહેશે. જય માતાજી, જય શ્રી મહાકાલ.